ઘરે એકદમ સહેલી રીતથી સફેદ તલનું કચરિયું બનાવો અને બહુ જ સ્વાદિષ્ટ થાય છે. તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ અમની મનગમતી વસ્તુ નાખી અને ઝડપથી 10 મિનિટમાં આ કચરિયું તૈયાર થઈ જાય છે. તો શરૂ કરીએ સફેદ તલનું કચરિયું. નમસ્તે મિત્રો, કેમ છો? માય દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની સરસ મજાની રેસીપી હું બતાવું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માય દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તલનું કચરિયું એક ગમે તે તલનું હોય, સફેદ તલ કે કાળા તલનું, બંને ગુણકારી છે. કચરિયું બહાર ઘાણીમાં પીલાવીને આપણે લાવતા હોઈએ છીએ, પણ આજે હું સરસ મજાની મેથડથી તમને બતાવવાની છું કે આ કચરિયું ઘરે એટલું જ સરસ થાય છે. આ તલમાંથી આપણને સારા એવા પ્રમાણમાં બધા પ્રોટીન્સ ને વિટામિન્સ મળે છે. તો શિયાળો આવે ત્યારે તલ અને ગોળના કોમ્બિનેશનમાં ખૂબ આપણે વસ્તુઓ બનાવતા હોઈએ છીએ, કારણ કે શિયાળામાં ખૂબ ઠંડક હોય છે અને આપણા શરીરમાં ગરમી મળે એ હેતુથી તલ અને ગોળ સાથેના બધા કોમ્બિનેશનો આપણે ખાતા હોઈએ છીએ. તો વધુ કહીને કહેતા શરૂ કરીએ તલનું કચરિયું. તલનું કચરિયું જે આપણા રેગ્યુલર તલ આવે છે એ છે. મેં તલને આવી રીતે 1 કપ તલ લીધા છે, થોડાક જ શેકી લીધા છે અને આ 1 કપ છે. એને પહેલાં મિક્સરમાં થોડું મિક્સર ફેરવી અને એને સહેજ વાટી કાઢીશું. ભૂકો નથી કરવાનો. જોઈ શકો છો કે આવા દરદરા એકદમ પીસાઈ ગયા છે. આને હવે અડધાને કાઢી લઈએ છીએ એક બાઉલમાં. મેં અડધા કાઢી લીધા છે અને અડધા મિક્સર જારમાં રાખ્યા છે. મેં અહીંયા અડધો કપ ઝીણો કાપેલો ગોળ લીધો છે. એ અડધો બાઉલ આવી રીતે કાઢ્યા છે, એમાં ગોળ થોડો અડધો ઉમેરી દઈએ છીએ મિક્સરમાં. મિત્રો, જ્યારે આપણે ગાણીમાં પીલાવતા હોઈએ છીએ ત્યાં મશીનરી હોય છે ને આપણે આ મિક્સર સાથે કામ લેવાનું હોય છે. ગાણીમાં તેલ ઝડપથી છૂટું પડતું હોય છે, મિક્સરમાં ઝડપથી તેલ આવી રીતે તલનું જે હોય એ છૂટું નથી પડતું, એટલે થોડી વાર લાગે છે. અને તમે આમાં ખજૂર પણ ઉમેરી શકો છો જો તમને ભાવતી હોય તો. આવી રીતે થોડોક લિક્વિડાઇઝ ગોળ હોય, બહુ કાઠો નહીં લેવાનો, આવો દેશી ગોળ છે તો ઝડપથી એ મેલ્ટ પણ થઈ જશે. તો આને હવે એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ. ગોળ મિક્સ થવાથી તમે જોઈ શકો છો એકદમ બાર જેવું ટેક્સચર થઈ ગયું છે અને સરસ બંધાવા પણ માંડ્યું છે. આ બહુ ઇઝી ટેકનિક છે. તમે આવી રીતે થોડો ગોળ ઉમેરશો તો મિક્સચર ઉપર લોડ પણ નહીં પડે અને સરસ મિક્સ થઈ જશે. આને બીજા બાઉલમાં કાઢી લઈએ છીએ. બાકીનું વધેલું જે તલનું આપણે જે ક્રશ કરેલું એ વધેલું એ મિક્સચર પણ મેં ફરીથી આવી રીતે ઉમેરી દીધું છે અને બાકી રહેલો ગોળ પણ એમાં ફરીથી ઉમેરી દઈએ છીએ. હું આમાં આવી રીતે અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરું છું અને અડધી ચમચી ગંઠોડા પાવડર ઉમેરું છું. ફરીથી ક્રશ કરી લઈએ છીએ. આ મિશ્રણને પણ મેં ક્રશ કરી લીધું છે. જોઈ શકો છો કે ઓઇલ, એનું જે તેલ છે એ તલ છોડવા માંડ્યું છે. આ મિશ્રણ રેડી થઈ ગયું છે. મેં અહીંયા બદામ, પિસ્તા અને કાજુનો આવી રીતે કટરમાં ભૂકો કરી લીધો છે. સહેજ ક્રંચ રહે એવી રીતે રાખવાનો છે. મિક્સરમાં કરશો તો ભૂકો થઈ જશે એકદમ, પણ તમારા ઘરમાં ઘરડા માણસ હોય તો મિક્સરમાં કરીને જ આપવું જેથી ચાવી શકે. આ થોડોક દરદરો હોય છે અને જે જુવાન લોકો ખાતા હોય એને ખાવાની મજા આવે છે. અંદર જેનો બદામનો ક્રંચ આવે છે. આને મિક્સ કરી લઈએ છીએ. સરસ મજાનું મિક્સચરમાં થઈ ગયું છે, પણ ગાણીના તેલમાં તેલ ખૂબ છૂટું પડે છે, મેં આગળ કહ્યું. અને આપણે જે મિક્સરમાં કરીએ છીએ એમાં જે તલ છે એ ભાગતા હોય છે. તો મેં 1 ચમચી ખસખસ લીધી છે અને સૂકું ટોપરું લીધું છે, ડેસિકેટેડ ટોપરું. તમે ટોપરું ન ખાતા હોય તો એવોઇડ કરવાનું. તો એ ઉમેરી દઈએ છીએ. આ મિશ્રણ મિક્સરમાં કરીએ છીએ એટલે ડ્રાય ખૂબ હોતું હોય છે, એટલે મેં અહીંયા તલનું તેલ લીધું છે તો એ થોડું ઉમેરી દઈએ છીએ, જેનાથી એ સરસ મજાનું લિક્વિડ પણ થઈ જશે અને એકદમ ભીનું જે બહાર મળે છે એવું થશે. પણ મિત્રો, તમારે તલનું તેલ જ ઉમેરવું, બીજું કોઈ પણ જાતનું જો તેલ ઉમેરશો તો એની સ્મેલ તમને ગમશે નહીં અને એ કચરિયું ખાવામાં જરાય નહીં ભાવે. તો આ ખાસ ધ્યાન રાખવાનું, તલનું તેલ જ ઉમેરવાનું અંદર. અને હું 1 ચમચી મધ ઉમેરું છું, જેથી જે ટેક્સચર છે એ બહાર જેવું આવશે. આને મિક્સ કરી લઈએ છીએ.
આને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે એકદમ બાર જેવું ટેક્સચર ભીનું ભીનું સરસ આવશે, જોઈ શકો છો. અને મધ આમ પણ ખાવામાં ખૂબ સારું છે. તમે આવું ડ્રાય ખાઓ તો પણ તમને ભાવતું હોય તો ખાઈ શકો છો. અને જોઈ શકો છો આ બહાર જે ભીનું આવે છે એવી રીતના થઈ જાય છે. તો મિત્રો, ઘણાને શિયાળામાં સાંધા ખૂબ દુખતા હોય છે, જેમાં તલનું તેલ ખૂબ ફાયદાકારક છે. અને આમ પણ શિયાળામાં આપણે ગોળ સાથેની બધી વસ્તુઓ મિક્સ કરી અને ખાતા હોઈએ છીએ, જેથી કરીને આપણા હાડકાં પણ મજબૂત રહે છે. મિક્સ કરી લઈએ છીએ. અને આપણા શરીરને આપણે કહીએ તો તલમાંથી 25% જેટલું મેગ્નેશિયમ મળતું હોય છે. મેં આને બરોબર મિક્સ કરી લીધું છે. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એને આપણે બે રીતે સર્વ કરીશું, એકદમ છૂટું અને બાઉલમાં ફિટ કરી ડેકોરેશન પણ કરીશું. મેં આવી રીતે એક બાઉલ લીધો છે, એમાં એને ભરી દીધું છે અને પ્રેસ કરી લીધું છે. નીચે થોડું ઘી લગાવી દેવાનું છે, જેથી કરીને ઝડપથી અનમોલ્ડ થાય, અને ચમચીથી બરોબર પ્રેસ કરી લેવાનું છે. આને હવે જે ડીશમાં તમારે સર્વ કરવાનું હોય એમાં અનમોલ્ડ કરી લેવાનું છે. તો એને હું અનમોલ્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે એ એકદમ ઝડપથી ઉખડી પણ જશે, સરસ રીતે થઈ જાય છે. તમને વધારે પડતું ડ્રાય લાગતું હોય તો થોડું તલનું તેલ વધારે ઉમેરવાનું અને થોડુંક મધ પણ થોડું વધારે ઉમેરવાનું, પણ આ બરોબર છે. આમાં હવે ઉપરથી ગાર્નિશિંગ કરીએ છીએ. તો મિત્રો, રેડી છે. મેં આવી રીતે ગાર્નિશિંગ કર્યું છે. આને મોલ્ડમાં કર્યું છે અને આ એકદમ છૂટું છે. ઘરે બનાવ્યું હોય તો ઝડપથી ખોરું પણ નથી થતું, કારણ કે તલનું તેલ ખોરું જલ્દી થઈ જતું હોય છે. અને ઘરે હેલ્ધી વસ્તુઓ આપણા મનગમતા ડ્રાયફ્રૂટ્સ નાખી અને આપણે આ બનાવી શકીએ છીએ. તો મિત્રો, ખાસ બનાવજો, બહુ જ સહેલી રીતે મેં બતાવ્યું છે. તો તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.